વહુ બેટા ચંપાબેન ને તો કેવું સારું, એની વહુ તો સવારમાં 5 વાગ્યામાં ઉઠી જાય. હા સાસુમાઈ પાછી રાત્રે 10 વાગે સુઈ જાય છે ને, અને આયા તો 11 વાગે મારા સસરાને ચા પીવા જોતી હોય. ચંપાબેન ની વહુ ઘર કેટલું ચોખ્ખું રાખે નહીં વહુ બેટા? એમાં શું સાસુમાં, ચંપા માસી તો બધાય કામમાં હારો હાર હોય ને. હા પણ તોય ચંપાને વહુ ઘણી સારી મળી ગઈ છે. હા ઈ તો જેવી જેની ગોતવાની આવડત. હા વહુ બેટા મારા દીકરા માટે તો ગોતવામાં થોડી ઉતાવળ થઈ ગઈ, પણ મારી દીકરી માટે છોકરો ગોતવામાં ધ્યાન રાખશું. હા હા દીદી માટે તો આપણે મસ્તીનો છોકરો ગોતશું, ખાલી છોકરો ગોતવામાં ધ્યાન એટલું રાખશું કે છોકરાને બધું ઘરનું કામ આવડતું હોય. આપણા બેનને તો કાચો પાપડ શેકતા નથી આવડતો, હે ને સાસુમાં? હે શું કીધું? અરે કાઈ નહીં સાસુમાં, હું શું કહું છું, આપણે દીદી માટે છોકરો આઈડિયલ જોડીમાંથી જ ગોતશું. અરે ના ના વહુ બેટા આ બધામાં કાંઈ ન પડાય. અરે સાસુમાં કાંઈ જ ચિંતા નથી. આધાર કાર્ડ ને પાન કાર્ડ ના ઓટીપી થી વેરિફિકેશન થાય અને પાછું ફેસ વેરિફિકેશન પણ થાય, એટલે ફેક પ્રોફાઇલ નહીં. હે અને હા આમાં રીલ બનાવીને અપલોડ કરી શકે, એટલે શું સામેવાળા પાત્રને આપણે વધારે ઓળખી શકી. અને આમાંય તમારી દીકરીનો તો લટોડિયા પટોડિયા કરવામાં પહેલો નંબર આવે એમ છે. એ બધું તો ઠીક વહુ બેટા, પણ તારા મોબાઈલમાં આઈડિયલ જોડી કાં છે? એમાં શું મારી મમ્મીએ ઈ જ કહેતા હતા કે આપણે સાસરું ગોતવામાં થોડીક ઉતાવળ થઈ ગઈ છે, તો મેં કીધું હું જોઈ લઉં કઈ પરફેક્ટ મળી જતું હોય તો, એટલે તમારે ને મને બેયને શાંતિ ને સાસુમાં. શું કીધું વહુ બેટા? મજાક કરતી હતી સાસુમાં. એમ તમને મારાથી છુટકારો નહીં મળે, ચિંતા કરો માં.